નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે આપણી જે નારિયેળી છે તે આપણે પોતાના ફાર્મ ઉપર અને તમને બતાવું જે 4 વર્ષની નારિયેળી કન્ટિન્યુ હમણાં થવાની છે. ખૂબ જ સારો ગ્રોથ છે, બધા થળિયા આવી રીતે બની ગયેલા છે અને એક પણ જાતનું કેમિકલ ખાતરમાં નાખેલ નથી. અને વ્હાઇટ ફ્લાય માટે પણ એમ કે ઓર્ગેનિક દવાનો સ્પ્રે કરતા રહીએ છીએ, જેથી ખૂબ જ સારું એમ કે એનું રિઝલ્ટ છે. ઘણા બધા લોકોનું એવું હતું કે ભાઈ તમે કઈ ટ્રીટમેન્ટ કરો છો તે બતાવતા રહેજો. તો આજે આપણે એક પાણી સાથે એક પ્રોડક્ટ પાઈએ છે પાણીમાં, તો આગળ તમને એ પણ બતાવીએ. અને આ હેલોમેક્સ કરીને બેક્ટેરિયા છે, આપણે એનું દ્રાવણ બનાવવાનું છે અને ત્યારબાદ એમાં નાખવાનું છે. એમાં નાઇટ્રોજન છે, ઝીંક છે, ફોસ્ફરસ છે, આ બધા જ ના એમ કે બેક્ટેરિયા અંદર રહેલા હોય છે. અને આ દેવાથી એમ કે આપણે જમીનમાં આ બધી વસ્તુ છે એ ઘણું બધું એમ કે ખાતર ઓછું વાપરવું પડે છે, પણ આપણે તો હાલે એમ કે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ એટલે એવું બધું વાપરતા જ નથી. તો એના ઓપ્શનમાં આપણે આવી રીતના આપીએ છીએ. જોઈ શકો છો કઈ રીતના આખું ટ્રીટમેન્ટ હોય. આપણે આવી રીતના બેરલ એક તૈયાર કરવાનું અને ત્યારબાદ એમ કે એમાં બેક્ટેરિયા સી નાખવાના અને એમાં આપણે ખ્યાલ છે કે એના પ્રોટીન મળી રહે, ખોરાક મળી રહે, એટલા માટે ગોળ, ઓર્ગેનિક ગોળ અને આપણું જે લોટ હોય એનું દ્રાવણ કરી અને અંદર આપણે નાખવાનું હોય છે. અને ત્યારબાદ છે એ આવી રીતે દ્રાવણ તૈયાર કરેલું હોય એને નાખી અને આપણે એમ કે 2 દિવસ સુધી એમ કે એને રહેવા દેવાના હોય, 1 થી 2 દિવસ સુધી. ત્યારબાદ એમ કે આપણે એને આ ડોઝ છે કમ્પ્લીટ, એક બેરલ 200 લીટર એ આપણે 1 એકરમાં આવી રીતના દેવાનું હોય છે. અને તમે દ્રાવણ તૈયાર કરી અને થોડીક વાર એમ કે તમે 2 દિવસ સવાર સાથે હલાવતા રહો, જેના દ્વારા એમ કે બેક્ટેરિયાનું જે જીવનચક્ર છે એ સ્પીડથી વધે અને એકદમ એમ કે બેક્ટેરિયા છે એ તંદુરસ્ત થાય અને પછી આપણે એમ કે આપણે આપણા પાકમાં આવી રીતના દેવાના હોય છે. જોઈ શકો છો તમે કઈ રીતના આખું બેરલ તૈયાર આપણે કરીએ છીએ. અને આવી રીતના 24 કલાક બાદ તમે પાણી સાથે તમારા જમીનમાં આવી રીતના છોડી શકો છો. એની પણ આપણે સરસ વ્યવસ્થા કરેલી છે. જ્યાં બેરલ રાખેલું છે ત્યાંથી નળી લંબાવેલી છે, એટલે કોઈ જાતનું એમ કે આપણે ભરવાનો કે એવું કંઈક ઓલું ન થાય, ડાયરેક્ટ આપણી વાડીમાં આપણે આવી રીતના આપી શકીએ છીએ. તો આવી જ નવી સ્ટ્રીક જાણવા માટે તમે અમારી ચેનલને ફોલો કરો અને યુટ્યુબમાં હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો. આભાર.